ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગની ઉજવણી કરાઈ છે ત્યારે ભાવનગરમાં આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિત્સર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે। યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે। આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિ વર્ષ 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી। ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ 21મી જૂનના રોજ યોગમય બને છે। જેકેએસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। સમગ્ર વિશ્વએ આપણી સંસ્કૃતિનો સ્વીકાર સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકારવાનો અપીલ કરીને વિશ્વએ સ્વીકારી। 10મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા, માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે। શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા આપણો બોર્ડર જિલ્લો એક મહત્ત્વનું કહી શકાય એવી ઐતિહાસિક જગ્યાઓ ઉપર યોગ અભ્યાસ સાથે સમગ્ર ભારત વર્ષમાં લાખો લોકોએ એકસાથે સમૂહ યોગ અભ્યાસ કરીને પોતાનું મનની અને તનની તંદુરસ્તી સાથે સ્વાસ્થ્યની પણ તંદુરસ્તી અને આજની જે થીમ છે આપણે સ્વયં તંદુરસ્ત અને સમાજ તંદુરસ્ત, આ થીમ સાથે આદરણીય મોદીજીના નેતૃત્વમાં આ યોગ અભ્યાસ થયો છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે। આ યોગ અભ્યાસ દૈનંદિન જીવનનો ભાગ બને એ સંકલ્પ સાથે આપણે સ્વસ્થ રહીએ, સમાજને સ્વસ્થ રાખીએ। યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। એમાં અત્યારે આપણે સિત્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લગભગ 2,500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે। મહાનુભાવો, આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી પોતે અને જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રના પોલીસના જવાનો આ બધાનો સહયોગથી થયો છે। આશરે 2,500 જેટલી આમાં હાજરી રહી છે। આ જ પ્રકારનો એક મોટો કાર્યક્રમ આજે ગૌરીશંકર તળાવમાં આપણે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યો છે। આ રીતના મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ એક કાર્યક્રમ થઈ રહ્યો છે। દરેક નગરપાલિકાઓમાં, દરેક તાલુકા મથકે, દરેક સ્કૂલોમાં, આ ઉપરાંત અમારા જે પોલીસ મથક છે એમાં, પોલીસ હેડક્વાર્ટરમાં બધે આ પ્રકારના કાર્યક્રમો થયા છે। યોગ એક જીવનશૈલીનો ભાગ બને અને આપણે સ્વસ્થ જીવન જીવીએ એ પ્રકારની વિભાવના સાથે આપણે સૌએ યોગમાં સહભાગી થયા છે અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌનો હું આભાર માનું છું।